નમસ્તે મિત્રો, બ્લેઝ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્નો જોઈશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, ગુપ્તકાળની ભાષા કઈ હતી? તો તેનો જવાબ આવશે સંસ્કૃત. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કોનું શાસન હતું? તો તેનો જવાબ આવશે ત્રિકુટકોનું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ત્રિકુટકો કયા સંવંતને અનુસરતા હતા? તો તેનો જવાબ આવશે કલચુરી. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કલચુરી સંવંતની શરૂઆત કયા સમયગાળામાં થઈ હોવાનું મનાય છે? તો તેનો જવાબ આવશે ઈસવીસન 249 માં. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ત્રિકુટકના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો? તો તેનો જવાબ આવશે ઇન્દ્રદત્તના પુત્ર દહસેને. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ત્રિકુટક વંશની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ આવશે ઇન્દ્રદત્તે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, માલતી માધવ કૃતિના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવશે કવિ ભવભૂતિ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, માલતી માધવ નાટક કઈ વિષય વસ્તુ પર રચવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે પ્રણય કથા. ત્યારબાદ નવમો પ્રશ્ન, અષ્ટાંગહૃદય કૃતિના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવશે વાગ્ભટ. ત્યારબાદ 10મો પ્રશ્ન, અષ્ટાંગહૃદય શેના પર આધારિત છે? તો તેનો જવાબ આવશે પ્લાસ્ટિક સર્જરી પર. ત્યારબાદ 11મો પ્રશ્ન, અષ્ટાંગહૃદય કૃતિનો પ્રકાર જણાવો. તો તેનો જવાબ આવશે આયુર્વેદ. ત્યારબાદ 12મો પ્રશ્ન, કુમાર સંભવ મહાકાવ્ય કૃતિના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવશે કવિ કાલિદાસ. ત્યારબાદ 13મો પ્રશ્ન, કુમાર સંભવ મહાકાવ્ય કઈ વિષય વસ્તુ પર રચવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે કાર્તિકેયના જન્મની કથા પર. ત્યારબાદ 14મો પ્રશ્ન, પંચતંત્ર વાર્તા સંગ્રહના કૃતિના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવશે વિષ્ણુ શર્મા. ત્યારબાદ 15મો પ્રશ્ન, મહાવીર ચરિત કૃતિના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવશે કવિ ભવભૂતિ. ત્યારબાદ 16મો પ્રશ્ન, મહાવીર ચરિત કૃતિ કઈ વિષય વસ્તુ પર રચવામાં આવ્યું હતું? તો તેનો જવાબ આવશે રામ વિવાહથી રામ રાવણ યુદ્ધ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઉત્તર રામચરિત કૃતિનો પ્રકાર કયો છે? તો તેનો જવાબ આવશે શતક. ત્યારબાદ 18મો પ્રશ્ન, જાનકી હરણ કોના દ્વારા રચાયેલ છે? તો તેનો જવાબ આવશે કુમારદાસ. ત્યારબાદ 19મો પ્રશ્ન, મુદ્રા રાક્ષસ કોના દ્વારા રચાયેલ છે? તો તેનો જવાબ આવશે વિશાખાદત્ત. ત્યારબાદ 20મો પ્રશ્ન, બ્રહ્મકૂટ સિદ્ધાંત કોના દ્વારા રચાયેલ છે? તો તેનો જવાબ આવશે બ્રહ્મગુપ્ત. ત્યારબાદ 21મો પ્રશ્ન, બ્રહ્મકૂટ સિદ્ધાંત કૃતિની વિષય વસ્તુ શું છે? તો તેનો જવાબ આવશે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનું પ્રતિપાદન. ત્યારબાદ 22મો પ્રશ્ન, બ્રહ્મકૂટ સિદ્ધાંત કૃતિનો પ્રકાર કયો છે? તો તેનો જવાબ આવશે ભૌતિક શાસ્ત્ર. ત્યારબાદ 23મો પ્રશ્ન, મેઘદૂતમ કાવ્યના રચયિતા કોણ છે? તો તેનો જવાબ આવશે કવિ કાલિદાસ. ત્યારબાદ 24મો પ્રશ્ન, શિશુપાલ વધના રચયિતા કોણ છે? તો તેનો જવાબ આવશે કવિ માઘ. ત્યારબાદ છેલ્લો 25મો પ્રશ્ન, શિશુપાલ વધ કૃતિનો પ્રકાર કયો છે? તો તેનો જવાબ આવશે મહાકાવ્ય. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.